નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ચાપડ ગામ સ્થિત રણછોડ વિદ્યાલય ખાતે ધોરણ 10માં સારા પર્સન્ટેજ સાથે સફળ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે શુભેચ્છા સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના મંત્રી ભૂપેન્દ્રભાઈ, શાળા મંડળના સભ્યો ઘનશ્યામભાઈ, અવનીશભાઈ અને બળવંતભાઈ તેમજ આચાર્ય હેમંત જોશી દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ધરાવતી શ્રી રણછોડ વિદ્યાલયમાં શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે, જેનો સુંદર પરિચય કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યો હતો। વાલીઓ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં 5 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આચાર્ય હેમંત જોશીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો શ્રી રણછોડ વિદ્યાલય અને સમગ્ર સ્ટાફ હંમેશા તેમની સાથે રહેશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। 41 કેટલા બધા વિદ્યાર્થીઓ તો કેજીમાંથી જ અહીંયા કેજીથી 10મા સુધી 12 વર્ષનો એનો પ્રવાસ આ સ્કૂલમાં જ થાય છે। 12 વર્ષનું ઘડતર અહીંયા જ થાય છે। આ વર્ષે બધી જ વાલી મિટિંગો અમે કરી, બધી વાલી મિટિંગોમાં અમે વાલીશ્રીઓને કીધું છે કે તમારું બાળક અમને 12 વર્ષ માટે આપી દો, એના જીવનમાં ક્યારેય પાછું નહીં પડે, આ અમારું પ્રોમિસ છે। પણ 12 વર્ષ સુધી અમે કહીએ તે પ્રમાણે એના જવાનું છે, તો એના લાઈફમાં કદી પાછું નહીં પડે। અને એનું સાક્ષાત ઉદાહરણ આપણી સામે બેઠું છે। આજે 5 વિદ્યાર્થીઓ આજે આપણે બોલાવ્યા છે, બાકીના નથી બોલાવ્યા, ઇટ ડઝન્ટ મીન કે એ લોકો તેજસ્વી નથી, તેજસ્વી છે જ, પણ કોઈ એક પ્રોટોકોલ કરીને કશું કંઈક નક્કી કરીને બોલાવવા પડે આપણને, બાકી સુંદર પરિણામો વાળાને હજુ આપણે બોલાવેલા પણ નથી। એવા સારા પરિણામો અન્ય વિદ્યાર્થીઓ લાવેલા છે। મારી સામે આ વર્ષની 10માની બેચના વિદ્યાર્થીઓ બેઠેલા છે। વિદ્યાર્થીઓ તમને મને કહેવાનું છે, अपना रिकॉर्ड हमें ही तोड़ना, अपना रिकॉर्ड हमें ही तोड़ना। આપણી સ્કૂલના વિદ્યાર્થીઓએ આ વર્ષે જે રેકોર્ડ કર્યો એને હવે તોડવાનો કોણ? પહેલા તો કન્ફ્યુઝ છે, પછી કે હા છે સત્તર લોકોનો ફોટો છે, રસોઈ કહું કે ફોટો છે તો બંને જોડે શું કહું નહીં છું, પછી સમજાવું છું કે ધરતી પરના સાક્ષાત ભગવાન કોઈ હોય તો તે માતા છે। સ્કૂલના પ્રિન્સિપલ શ્રી હેમંતભાઈ સાહેબ, મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમારા વડીલ અવનીશભાઈ, બળવંત કાકા અને ઘનશ્યામ કાકા, શિક્ષકગણ તેમજ મારા સાથી વાલી મિત્રો અને દેશનું ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય એવા તેજસ્વી તારલાઓ। એક તરફ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાની અથાગ મહેનત, શિક્ષકોની પ્રેરણા અને માતા પિતાના દૃઢ સંકલ્પથી પોતાનું પહેલી સીડી છે કહેવાય 10મા ધોરણની પાર કરી ચૂકેલ છે, એવા તેજસ્વી તારલાઓ છે। બીજી તરફ એવા વિદ્યાર્થીઓ છે, આત્મવિશ્વાસ પહેલો રાખવો પડશે તમારે। આત્મવિશ્વાસ તમારામાં હશે તો જ તમે કંઈક કરી શકશો। બધાના હાથ ઉપર થવો જોઈએ। બોલો આમાંથી કોણ આવશે? હવે કોણ કરશે? બધાના હાથ ઉપર થવો જોઈએ, કેમ તમારાથી આગળ લઈ જવાનું જે હાથ ઉપર નહીં કરતા તમે એ કામ કરો, બરાબર? હવે ખૂબ આગળ વધો, બની કરીને તમારા પરિવારનું, દેશનું, ગામનું નામ રોશન કરો અને અહીં બોલવાનો મને મોકો આપ્યો, બોલાવ્યો બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર। દરેક અંક હમણાં સાહેબે કીધું કે દરેક અંક એક નવી શરૂઆત છે, એટલે હવે જે આ 5 વિદ્યાર્થીઓ છે એક નવી શરૂઆત કરી રહ્યા છે। 10મામાં એ લોકોએ જેટલી મહેનત કરી, 12મામાં એનાથી ડબલ મહેનત કરવાની તૈયારી રાખવાની છે। અને આના માટે તમે કે પહેલું જોયું છે કે ભગવાનના આશીર્વાદ અને પોતાના માતા પિતાની જે કે એ પ્રમાણે અનુસરવાની તૈયારી રાખશો તો જીવનમાં ક્યારેય પાછળ પડો નહીં। આજનો કાર્યક્રમ ગૌરવ છે, કારણ કે આપણે આંકડાને સાંભળ્યા, અમારી વખતે કલ્પનામાં પડશે કે અમારી વખતે સ્ટેટ લેવલમાં જે ફર્સ્ટ નંબર આવે એના 84-85% આવતા હતા, અને આજે સ્કૂલ લેવલ પર 94, આપણે સ્કૂલનું પણ પરિણામ 92% મારી 3 છોકરાના પાસ થયા। એ કદાચ એવી આવતા છે કે નહીં આવતા હોય, પરંતુ
આ વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે, જે પ્રયત્ન કર્યો છે, તેની પાછળ તેમની મહેનત તો છે, તેમની પાછળ તેની વિચારસરણી પણ છે કે મારે આ સ્થાન પ્રાપ્ત કરવું છે. આ જે જકાળ છે ને તેના અંદર જોરદાર તાળીઓ વધારેલી. કોઈ પણ સફળતા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. તેમાંનું સૌથી મહત્વનું પાસું એટલે એમના માતા પિતા. આપણને ખબર હોય, કદાચ અનુભવ પણ કર્યો હશે તમે. અને વિદ્યાર્થીઓ હંમેશા કહેતો કે આ વર્ષે તમે બહાર જવાનું ટાળો, લગ્ન પ્રસંગમાં ન જશો, ક્યાંય બહાર ફરવા પણ ન જશો, ઇવન કે હોટલોમાં જમવા પણ ન જશો. અને તે બધું જ એ લોકોએ પાડ્યું છે ત્યારે આ પ્રયત્ન સફળ થયો છે. અને એમના માતા પિતાએ પણ પૂરેપૂરો સહકાર આપ્યો છે. તેમને પણ કેટલાય પ્રસંગો છોડ્યા છે. સતત ઘરે આવીને પિતાજી પૂછ્યું આજે કેવું રહ્યું, કોઈ તકલીફ છે? મારું નામ સોલંકી કૃષ્ણાજ નિકુલસિંહ છે. હું શ્રી અંશ વિદ્યાલય ચાપડમાં જુનિયર કેજીથી ધોરણ 10 સુધી એટલે કે છેલ્લા 12 વર્ષમાં આ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હું મારા શાળાના શિક્ષકો તથા મારા માતા પિતાને જે પણ માર્ગદર્શન આપ્યું છે તેનાથી હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી મેં ધોરણ 11-12માં સાયન્સ લીધેલું છે. મારા ધોરણ 10માં 83% આવ્યા છે. મને એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જો તું પરિશ્રમ કરીશ તો તને સફળતા પ્રાપ્ત થશે. હું એમને કહેવા માંગુ છું કે તમે જો શિક્ષકો તથા માતા પિતાના માર્ગદર્શન પર ચાલશો તો તમને જે ગોલ હશે સંપૂર્ણ થશે. હું તેમને કહેવા માંગુ છું કે જે પણ તમને અમે નાનપણથી આ સ્કૂલમાં ભણેલો છે, તમે તમામ સંસ્કારોનું શિક્ષણ કર્યું છે તથા જે અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું છે તેમને મારે આભાર વ્યક્ત કરું છું. તેનાથી જ મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી હું આ જે પણ કરિયર સુધી પહોંચીશ, જે પણ સ્ટેજ સુધી હોય ત્યાં મેં આ શાળાને કદી પણ ભૂલું નહીં. દર વર્ષે અમે અમારી શાળામાં બોર્ડની એક્ઝામમાં પ્રથમ 5 આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ, જેને કારણે બાળકોનો ઉત્સાહ સતત વધતો રહે અને દરેક વિદ્યાર્થી, બાકીના જે વિદ્યાર્થીઓ છે તે લોકો પણ એના માટે સતત પ્રેરણા મેળવે એ આગળના 5 વિદ્યાર્થીઓમાંથી તેઓ સતત પ્રયત્ન કરીએ છીએ, જેને કારણે જીવનમાં એ લોકો ખૂબ આગળ વધે, એમની તમામ ફિલ્ડમાં ઉન્નતિ થાય એવી વાતો એ લોકો અહીંયાથી લઈને જાય, તે અમારો હેતુ છે. શિક્ષકો દ્વારા તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. ઇવન કે એ લોકોને ઘરે ગયા પછી પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો ફોન દ્વારા એની ક્વેરી કરી શકે છે. આ વર્ષે એસએસસી બોર્ડમાં 41 વિદ્યાર્થીઓ છે અને લગભગ 100% વિદ્યાર્થીઓ પાસ થઈ જશે એવો અમારો વિશ્વાસ છે. મારું નામ છે રાજેશભાઈ પી પટેલ. હું અહીંયા સુપરવાઇઝર છું.